નમસ્કાર મિત્રો, આજે આપણે વરસાદના અને ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, આજે અંબાલાલ પટેલની મોટી આગાહી, પરેશ ગોસ્વામીની મોટી આગાહી, રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી તથા રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય, ગારિયાધારમાં ભારે પવન સાથે વરસાદ, પાણી ન મળતા ખેડૂતોનો મોટો વિરોધ, સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો, આ તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની આજે એક મોટી આગાહી સામે આવી છે। મિત્રો, 29મી મેથી 4 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે। આ દિવસોમાં બપોર પછી ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, આગામી ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 48 થી 55 ઇંચ વરસાદ પડી શકે છે। પહેલો રાઉન્ડ 8 થી 9 જૂન, બીજો રાઉન્ડ 20 થી 23 જૂન અને ત્રીજો રાઉન્ડ 28 જૂનથી 1 જુલાઈ એમ 3 રાઉન્ડે વાવણી થશે। જુલાઈ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ડેમો ઓવરફ્લો થઈ જશે। આ ચોમાસે અતિ ભારે વરસાદ સાથે કરા પણ પડી શકે છે। મિત્રો, 1 થી 5 ઓક્ટોબર હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે। ભાદરવા મહિનામાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવે છે, તેથી ચોમાસા દરમિયાન વાવાઝોડાની શક્યતા પણ વધુ રહેશે। તો મિત્રો, અંબાલાલ પટેલે આજે આ મોટી આગાહી કરી છે। મિત્રો, ત્યારબાદ પરેશ ગોસ્વામીની આગાહી અંગેની જો વાત કરીએ તો મિત્રો, આ વર્ષે ચોમાસુ ઋતુ દરમિયાન 98% થી 106% વરસાદ પડી શકે છે। જૂન અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ થશે। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે। જુલાઈ મહિનામાં એકંદરે સારો વરસાદ પડશે। ઓગસ્ટ મહિનામાં 12 થી 15 દિવસનું વાયરું ફૂંકાઈ શકે છે, તેથી મિત્રો આ સમય દરમિયાન ખેડૂતો પૂરક ખેતીમાં પિયતની આગોતરી વ્યવસ્થા કરી શકે છે। મિત્રો, ફરી સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડી શકે છે। મિત્રો, ગુજરાતમાંથી 2 ઓક્ટોબરથી ચોમાસું વિદાય શરૂ થશે અને 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણ વિદાય લઈ લેશે। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં। મિત્રો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તથા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની દિશા મિત્રો દક્ષિણથી પશ્ચિમની બાજુની રહેશે। આજે અને આવતીકાલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, જો તમારી પાસે વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને તમારી પાસે રેશન કાર્ડમાં KYC કરેલું છે તો તમને દર મહિને બેંક ખાતામાં 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। મિત્રો, અહેવાલ મુજબ આ યોજના 1 જૂન 2025થી શરૂ કરવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવવા રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર લઈને રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। મિત્રો, રેશન કાર્ડમાં નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો, રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજો અપલોડ કરો, ત્યારબાદ મિત્રો ફોર્મ સબમિટ કરશો એટલે સહાયની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે। મિત્રો, ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો, ગારિયાધારમાં ભારે પવન સાથે વરસાદ। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો। ગારિયાધાર શહેરમાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું હતું। મિત્રો, શહેરમાં વરસાદ વરસી જતા શેરીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું, જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને વરસાદને લીધે મિત્રો થોડી હાલાકી ભોગવવી પડી હતી। તો મિત્રો, ભારે બફારા વચ્ચે વરસાદ થતાં લોકોને રાહત પણ અનુભવી હતી। મિત્રો, ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો પાણી ન મળતા ખેડૂતોનો મોટો વિરોધ। મિત્રો, મોરબી જિલ્લાના ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોએ કોંગ્રેસની આગેવાનીઓમાં આજે માળિયા હળવદ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। જિલ્લા કોંગ્રેસે અરજી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને કેનાલ મારફતે પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। અધિકારીઓએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં 30 તારીખ સુધીમાં પાણી આપવાની ખાતરી આપી હતી। તો મિત્રો, આજે આ મોટું આંદોલન થયું। ત્યારબાદના મિત્રો અગત્યના અને મોટા સમાચારની જો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો।
મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. 24 કેરેટ સોનું 1416 રૂપિયા વધીને 98,163 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 89,917 રૂપિયા થયું છે. બીજી તરફ ચાંદી આજે 3,695 રૂપિયા વધીને 1,04,675 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ચાંદી માટે આ એક નવો રેકોર્ડ છે. મિત્રો, ત્યારબાદના અગત્યના અને છેલ્લા સમાચારની જો વાત કરીએ તો કોરોનાના કેસમાં મોટો વધારો. મિત્રો, દેશભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. મિત્રો, સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા 20 દિવસમાં કેસોની સંખ્યામાં 58 ગણો વધારો નોંધાયો છે. મિત્રો, 16 મેના રોજ દેશભરમાં કોવિડના 93 કેસ એક્ટિવ હતા, જે હવે 5,364 પર પહોંચી ગયા છે. મિત્રો, કોરોના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 500 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 1,680 કેસ નોંધાયા છે અને મિત્રો ગુજરાતમાં 615 કેસ નોંધાયા છે. આભાર મિત્રો. આવા જ દરરોજના તાજા વરસાદના અને ગુજરાતના તમામ સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.